નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને તમે જોઈ રહ્યા છે સુની અનસુની ખોજ. તો દોસ્તો, એક નવી ખોજ કરવા માટે આવી પૂછ્યા છે આપણે સુરત. દોસ્તો, આ જગ્યા વિશે આપણે ઘણું સાંભળ્યું હતું કે ત્યાં મિની ગિરનાર છે. તો મિની ગિરનાર કેવો છે એ આપણે જાણવાની કોશિશ કરશું અને કયા કયા ભગવાનના માતાજીના ત્યાં મંદિર આવ્યા છે તે પણ આપણે જાણવાની કોશિશ કરશું. તો ફ્રી સમય હોય અને રવિવાર અથવા તો કોઈ વાર તહેવાર હોય તો ચોક્કસથી આ રામ મઢીના દર્શન કરજો. તો દોસ્તો, આ રીતે કંઈક રામ બાપાની મઢી છે. તો આપણે જોઈએ અંદરનો કેવો નજારો છે. બનિયારો મારી સાથે. તો અંદરથી થોડા એન્ટર થશો એટલે આ રીતે તમને પ્રસાદની અને ખાણીપીણીની પણ તમને દુકાન મળી જશે. દોસ્તો, આ છે મંદિરનો ગેટ અને એક્ઝેક્ટ એની બાજુમાં જશું એટલે તાપી નદીનો કિનારો આવી જશે. ત્યાં પણ આપણે જશું પછી. દોસ્તો, અત્યારે બપોરનો સમય છે એટલે શ્રદ્ધાળુ ખૂબ ઓછા છે અને હોય તો ક્યાંક ને ક્યાંક છાંયડા બેઠા હોય, બરાબર ને? તેઓ આપણે જઈએ અને દર્શન કરીએ દાદાના. દોસ્તો, આ છે શનિદેવનું મંદિર, એના પણ આપણે દર્શન કર્યા. એની બાજુમાં આવ્યું છે મા તાપીનું મંદિર. દોસ્તો, ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં આ દાદાની જગ્યા આવી છે. લાલ બાપાની જગ્યા, જેને કહેવાય રામ મઢી. તો આજે આપણે એના દર્શન કરીએ અને કેવી વ્યવસ્થા છે ને શું છે, બરાબર? તો બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં. દોસ્તો, રામ મઢીની અંદરમાં લાલ બાપાની જગ્યા આવેલી છે અને ત્યાં પુષ્કળ અને મોટા પ્રમાણમાં ગૌશાળા છે અને ત્યાં તમારે પણ ગૌદાન કરવું હોય તો તમે આવી શકો છો. જોઈ શકો છો તમે મારી પાછળ. जय माता जी। जय माता जी। हैप्पी कार्तिक पूर्णिमा। आज कार्तिक की पूर्णिमा में हम लोग आए घूमने के लिए राम मढ़ी। राम मंदिर, लाल बापा की राम मढ़ी में आए। चलो ये भाई मिल गए, इनको सपोर्ट करो, लाइक करो, कमेंट करो, शेयर करो। चलो, आपकी दुआ हमारे लिए बहुत है. आपने जो इतनी दुआ दी तो हमारे लिए बहुत है. खुश रहो, आबाद रहो। जय माता जी. दोस्तों, અહીંયા નાગેશ્વર મહાદેવની પણ સ્થાપના છે દાદાની. આજે પૂનમ છે એટલે દેવ દિવાળીની પૂનમ અને ભગવાન શિવના આપણે દર્શન કરીએ. જય ભોળાનાથ. દોસ્તો, આ જગ્યા પર રામદેવપીર બાપાનું બહુ મોટું મંદિર છે અને દાદાના મંદિરની પાછળ બિલકુલ મિની જુનાગઢ આવેલું છે. એ પણ તમને હું બતાવું. જોડાયેલા રહેજો મારી સાથે. દોસ્તો, આવી ગયા આપણે મિની જુનાગઢ, બરાબર? તો ચાલો જઈએ અંદર અને અંદર જઈને દર્શન કરીએ. દોસ્તો, જેમ જૂનાગઢની અંદરમાં દામોદર કુંડ આવ્યો છે એ રીતે અહીંયા નરસિંહ મહેતાની પણ પ્રતિમા પાછળ મૂકવામાં આવી, તમે જોઈ શકો છો. અને જાય હવે આપણે ડુંગર પર. નરસિંહ મહેતાના પ્રતિમાની સામે જ બિલકુલ ભવનાથ મહાદેવ મંદિર આવેલું છે, જેવું કે આપણે જૂનાગઢની અંદરમાં છે. તો આપણે અંદરથી પણ દર્શન કરીએ દાદાના. આ છે જૂનાગઢના ભવનાથ દાદાનું મંદિર, ભગવાન શિવનું મંદિર.
દોસ્તો જઈએ દાદાના દર્શન કરવા માટે મિની ગિરનાર. આવા બધા મંદિર છે અહીંયા અને ફર્સ્ટ ક્લાસ એમ કહેવાય ને કે ઠંડક. દોસ્તો જૂનાગઢની અંદરમાં જેમ મહાશિવરાત્રિના દિવસે મુરઘી કુંડમાં સ્નાન કરવામાં આવે છે એ રીતે જ અહીંયા એક કુંડ બનાવવામાં આવ્યો છે એ હું તમને બતાવું. તો દોસ્તો આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દઈએ. ચાલો મારી સાથે. ગિરનારની મોજ, અનેરો આનંદ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. આ બીજો ડુંગર ભૈરવ જપ. દોસ્તો આપણે આવી ગયા છે મિની જુનાગઢમાં અંબાજી માના દેવળે. બરોબર, જોયેલા પાછળ અંબાજી માનું દેવળ. હજુ તો ગરવો ગિરનાર બાકી છે ભાઈ, એમને એમ નહીં ચડાય. બરોબર ને? બન્યા રહેજો મારી સાથે. જય ગિરનારી. અંબાજી મંદિરની બાજુમાં જ ગોરખ ધૂણો આવેલો છે જે આપણે દર્શન કરી રહ્યા છે આપણી પાછળ. ભાઈ આવો આવો, આયા વગર નહીં ચાલે, મજા આવશે. વિડીયોમાં જ ખાલી મોજ નહીં લેવાની ભાઈ, આવવાનું. દોસ્તો આ છે ગોરખ ધૂણો અને અહીંથી આની બાજુમાંથી એક સીડી બીજી જાય છે તે છે ભગવાન દત્તાત્રેય મંદિર. દત્તાત્રેય ભગવાનનું મંદિર જુઓ ભાઈ, કાંઈ નો ઘટે. દોસ્તો જુઓ દત્તાત્રેય ભગવાનના ડુંગર પાસે ઘંટ મારેલો છે એવો અહીંયા પણ આ ઘંટડી જુઓ. દોસ્તો જુનાગઢ ચડી લીધું, હવે ઉતરીએ નીચે આપણે. મિની જુનાગઢ, મોજ મોજ. જોવા ઉપર જુનાગઢ અને આ ડુંગર. હજુ કંઈક આગળ છે ભાઈ, જોઈએ. અને બન્યા રહેજો મારી સાથે, હજુ ઘણું બધું બાકી છે, ઓછું નથી ભાઈ. આખું જુનાગઢ છે અહીંયા. બરોબર, ચાલો મળીએ. દોસ્તો આ ગિરનારની પાછળનો ભાગ. ચાલો જઈએ. જય શ્રી રામ. દોસ્તો આ નેજો જોતા એવું લાગે જ્યારે આપણે જુનાગઢની અંદર પહોંચી ગયા હોય. બરોબર, તો ધરમપાપની બારી પણ ખૂબ જ મોટી બનાવી છે. જુઓ જગ્યા ઓછી, આ રીતે છે બધું. જુઓ, આવો ભાઈ આવો, મોજ કરવા આવો એક વખત. ધરમપાપની બારીની જય હો. હા હા, જોઈ લો મિની ગિરનાર. મિની ગિરનાર, મિની ગિરનાર. મોજ છે ભાઈ, મોજ. સરસ, મજા આવી ગઈ યાર. ઘણું બધું છે ભાઈ. આવો આવો, આ એક ગુફા છે. જોઈએ અંદર કયા ભગવાન કઈ માતાજી બેઠા છે. તમને દર્શન કરાવું ઘર બેઠા.
આની અંદર ગુફાની અંદર ગુફા છે. જોરદાર સરસ. ગુફાની અંદર ગુફા, માં ખોડિયાર બેઠા છે ભાઈ. અને આ છે કોણ છે? કમેન્ટ બોક્સમાં મને જણાવજો, બરોબર, કયા ભગવાન છે. જેમ જૂનાગઢની અંદરમાં 33 કોટી દેવી દેવસ્થાન છે, એવી જ રીતે મિની ગિરનારમાં પણ આ બધું ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તો હું અત્યારે ગુફામાં છું. ઉપરથી તો એટલું મોટું લાગતું નહોતું કે આટલું મોટું અંદર પણ હશે, પણ જ્યારે તમે અંદર આવશો ત્યારે અસલી ખબર તો ત્યારે પડશે કે કેટલું અંદર કેટલા બધા મંદિર છે ને કેટલા બધા દેવી દેવસ્થાનના મંદિર છે. તો ચોક્કસ આવજો ભાઈ. મારી રિક્વાયરમેન્ટ તો એવી છે કે એક વખત અહીંયા ચોક્કસ વિઝિટ લો અને ફેમિલી સાથે આવશો, બાળકો સાથે આવશો તો વધારે મજા આવશે. જય ગિરનારી. દોસ્તો ખૂબ જ મોટી ગુફા બનાવી છે. અડધો કલાક મિનિમમ નીકળી જશે ફરવા માટે, બરોબર. એટલે ફર્સ્ટ ક્લાસ બાળકો સાથે આવશો તો વધારે મોજ આવશે. જય ગિરનારી. હજુ આગળનું બાકી છે ભાઈ, જોડાયેલા રહેજો મારી સાથે, હા. દોસ્તો કચ્છની અંદરમાં દાદા મેકરણ બની ગયા, એમની પણ અહીંયા પ્રતિમા છે, એ પણ આપણે નજીકથી દર્શન કરીએ. દોસ્તો અમે જ્યારે ભણતા હતા ત્રીજામાં ત્યારે મેકરણ દાદા નામની એક પાઠ પણ આવેલો હતો, જેમાં આખો ઇતિહાસ મેકરણ દાદાનો હતો. કદાચ હવે અત્યારે તો આવતો હોય કે ના આવતો હોય, પણ તમે જો મેકરણ દાદાનો ઇતિહાસ જાણવાની ઈચ્છા હોય તો તમે ગૂગલ મેપ પર સર્ચ મારી શકો છો. અત્યારે પણ એ જગ્યા પર બહુ ફર્સ્ટ ક્લાસ મંદિર અને દાદાનો ઇતિહાસ એક વખત જાણવા જોગો છે. તો જાણવો હોય તો ગૂગલ મેપ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે, બરાબર. દોસ્તો મિની ગિરનારની અંદરમાં ઘણા બધા ભક્તો આવી ચૂક્યા છે અને આપણે એમની સાથે થોડીક વાત કરશું, એમને કેવું લાગ્યું એ પણ આપણે જાણીએ. મિત્રો તમારું નામ બતાવશો પહેલાં? મારું નામ મનસુખભાઈ છે. અચ્છા, કેવું લાગ્યું તમને અહીંયા આવીને? બહુ સારું છે, બધી રીતે સારું છે. ગિરનારની ઈચ્છા પૂરી થાય ખરી ને? જોવા લાયક બધું, દર્શન કરવા લાયક બધું છે. એવું છે, ગિરનારની ઈચ્છા પૂરી થાય ખરી? થાય ખરી, થઈ જાય. ચોક્કસ થાય ને? બધાના દર્શન થઈ જાય, દેવી દેવતાના દેશ જેટલા તો છે ને પાસે બધાના દર્શન થઈ જાય. બાકી કાંઈ ઘટતું નથી? નહીં. અચ્છા, તમારું નામ મિત્ર? બાજુમાં આપણે વિજયભાઈ. મજા આવે ને યાર ખરેખર, કારણ કે હવે લાલ બાપાએ એવું કંઈક બનાવ્યું છે ને કે જેથી આપણને એમ થાય કે જવું જોઈએ અને ફરવું જોઈએ. જે વ્યક્તિ ઘણા ખરા ગિરનાર નથી જઈ શકતા એમના માટે આ બેસ્ટ ઓપ્શન્સ છે. બેન તમારે કેવું લાગ્યું તમને? બાજુમાં બેબી એવું છે ને, તો શું કરશો? આપણે સુરતવાસીને શું કહેશો? સુરતવાસીને કઈ આવો જરૂરી એકવાર, એક વખત ચોક્કસ આવો. આવું જરૂરી. જય ગિરનારી. જય ગિરનારી. દોસ્તો હજુ તો કંઈ ઘટતું નથી ભાઈ, હજુ એક ડુંગર બાકી છે, ડુંગર ચડી લઈએ.
દોસ્તો હજુ પણ એક ડુંગર બાકી છે, જોડાયા રહો મારી સાથે. તો દોસ્તો આ હતી રામમઢી અને અત્યારે હું આવી ગયો છું તાપી નદીના કિનારે. તો દોસ્તો આ હતી રામમઢી અને અત્યારે હું આવી ગયો છું તાપી નદીના કિનારે, જે એની બાજુમાં જ છે એક્ઝેક્ટ. તો દોસ્તો કેવો લાગ્યો વ્લોગ તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કે આવા અવનવા વ્લોગ હું લાવતો જ રહું છું અને તમને ઘર બેઠા દર્શન કરાવું છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી.